જય સંવિધાન, જય ભારત. લાઈવ થવાનું ખાસ કારણ કે ફરી એક વખત એવી ઘટના બની છે જે આપણા સમાજ માટે ખૂબ દુઃખદ ઘટના છે. કેમ કે વારંવાર સમાજના લોકો ઉપર, સમાજના આગેવાનો ઉપર હુમલા થતા રહ્યા છે. અને ખાસ બોટાદ વિસ્તારમાં તમને બધાને ખ્યાલ હોય તો થોડાક ટાઈમ પહેલાં, એટલે કદાચ 7-8 મહિના જેવું થયું હશે, જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરજો. અને સુરેન્દ્રનગર ધજાડા પોલીસ સ્ટેશન લાગે છે અને સુરેન્દ્રનગરના એસપી સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયાસ કરજો. તમને ખ્યાલ હોય તો 8-9 મહિના પહેલાં એક 4-વ્હીલ ગાડીમાં કોળી સમાજનો એક પરિવાર જતો હતો અને તેના ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વિડીયો તમે જોયો જ હશે, બહુ વિડીયો વાયરલ થયો હતો. અને કુહાડી દ્વારા એ પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડી રિટર્ન લીધી અને એનો બચાવ, પરિવારે એમનો બચાવ કર્યો. જે પીડિત પરિવાર હતા, અશોકભાઈ રણછોડભાઈ જીડિયા, ગામ ચોરવીરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર અને ધજાડા પોલીસ સ્ટેશન તેને લાગે છે. કદાચ હું કાંઈ ગામનું નામ કે ભૂલતો ના હોઉં તો. અને ત્યારે પણ જે બનાવ બન્યો ત્યારે પણ આ ધજાડા પોલીસ સ્ટેશન જ લાગતું હતું. બપોર ઢુકડો કે સવારે ત્યારે હુમલો થયો હતો. બપોરે 2 વાગ્યાના ત્યારે અશોકભાઈ પોલીસ સ્ટેશનમાં ગયા હતા, બેસાડી રાખ્યા. અને રાતે 8 વાગે, તે સમયે રાતે 8 વાગે નિવેદન લેવામાં આવ્યું. એ પણ આપણે ફોન કર્યો તે પછી રાતે 8 વાગે. અને તે જ અસામાજિક તત્વોએ ફરી એક વખત આ જ અશોકભાઈ ઉપર દૂધની ડેરીએ, પોતાના ગામની દૂધની ડેરીએ દૂધ લેવા જતા હતા અને ત્યારે સ્કોર્પિયો ગાડી સાથે અજાણ્યા ઈસમો નહીં, પણ જે લોકોએ પહેલાં હુમલો કર્યો હતો તે જ આરોપીએ, અસામાજિક તત્વોએ તેના ઉપર હુમલો કર્યો છે. અહીંયા માથામાં ઘા કરેલા છે. હવે કુહાડાના હોય કે કઈ હત્યાના ઘા હોય, અહીંયા માથે આખું માથું ફાડી નાખ્યું. હાથ અને પગ બરાબર, હાથમાં ને ફ્રેક્ચર પગમાં છે. અને અત્યારે બોટાદ સજિયા હોસ્પિટલમાં પોતે દાખલ છે. 9 વાગ્યાનો, આજે રાત્રે 9 વાગ્યાનો બનાવ છે અને અત્યારે સજિયા હોસ્પિટલમાં દાખલ છે. એટલે આ છે આ સમાજની વાસ્તવિકતા. અસામાજિક તત્વો ખુલ્લે આમ આટા મારે છે અને એ જ લોકો ફરીવાર આપણા જ સમાજના લોકો ઉપર હુમલો કરે છે. આપણે એમ કહીએ છીએ કે પોલીસ રક્ષણ માટે છે. ક્યાં અને શેનું રક્ષણ ભાઈ? પોલીસનો ડર નથી. અસામાજિક તત્વોને આ ગુજરાત પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી. તેના ઉપર એક વખત તમે ફરિયાદ કરો, 2 વખત ફરિયાદ કરો, 3 વખત ફરિયાદ કરો, છતાં આ લોકો ફરી વખત હુમલો કરે છે. એટલે કોળી કોકના ધોકા ખાવા માટે પેદા થયા છે. ખબર છે તમારા ઉપર હુમલો થાય એમ છે તો સ્વ બચાવ માટે હથિયાર લઈને રખડો ને ભાઈ. 2-5 જણા આવે તો 2ને ઢારી દો કે માર ખાવાના અને મરી જવાનું. આવું જ લખેલું છે તમારી કિસ્મતમાં. હુમલો કરીને જાય છે હું કામે? કે તમે એને ડર બતાવ્યો નથી કે કોળી કોણ છે. તમે એ અસામાજિક તત્વોને ક્યારે ડર નથી બતાવ્યો કે કોળીનું લોહી કેવું હોય. એટલે તમારા ઉપર વારંવાર હુમલો કરે છે, વારંવાર ધમકી આપે છે. તમે કોઈથી ડર બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. એને અહેસાસ થવો જોઈએ કે આનો સામનો કરવા જાવું ને, કદાચ 5 જણા આવી છે, આ 2ને તો ઢારી જ દે. આવો ડર બતાવતા શીખજો. આવો ડર બતાવતા શીખજો કે 5 આવે ને તો 2ને તો પાડી જ દે. આવો ડર નહીં બતાવો ને તો ગમે આવીને ઠોકીને વહી જાય. અને પોલીસ પાસે રક્ષણની તમે આશા રાખો છો, કેટલીક રાખશો? બોટાદમાં 5 થી 6 બનાવ બન્યા છે.
એક ઓલા પરેશભાઈ, હું નામ ન ભૂલતો, અમે બોટાદ ગયા હતા, જેના ઉપર જે આગેવાન ગામના સરપંચ ઉપર જેનો જે તાલુકા જિલ્લા પંચાયતમાં ઉભા હતા તેના ઉપર હુમલો થયો. હજી એક જે મુખ્ય આરોપી છે ફરાર છે. આજે 2 મહિના થઈ ગયા. આ બોટાદ પોલીસની વાત કરું છું. 2 મહિના થઈ ગયા, મુખ્ય આરોપી ફરાર છે. આજે કોઈ મોટા નેતા ભાજપના કે કોઈક ઉચ્ચ વર્ણના કોઈક નેતાને ઉપર કે એના પરિવાર ઉપર હુમલો થયો જ ને તો તરત રિઝલ્ટ આવે જ. પણ આ કોળીના દીકરા છે, કોળીનો પરિવાર છે, એટલે આયા કોઈ મદદે નહીં આવે. વિચાર તો કરો, 3-3, 4-4 વખત એની ઉપર ફરિયાદો થાય છે. અસામાજિક તત્વો આના ઉપર, એની ઉપર ઘણા ગુના, છતાં કોઈ કાંઈ બગાડી નથી લેતો. ફરી વખત હુમલો થાય ને ફોટા શેર કર્યા જેવા નથી એવા ફોટા છે, ફાડી નાખ્યા છે. ખોપરા, હાથ પગ, પગમાં ને બધે ફ્રેક્ચર. તમે ઘટના કોઈને યાદ હોય તો, 4 વ્હીલ લઈને આપણો પરિવાર જતો હતો અશોકભાઈ, અને ગાડી ઉપર ખુલ્લે આમ કુહાડાના જે ઘા થયા હતા, આ તે જ અશોકભાઈની વાત કરું છું. જે અશોકભાઈ ઉપર, એના પરિવાર ઉપર કુહાડીના ખુલ્લા ઘા કરવામાં આવ્યા હતા ને, સ્કોર્પિયો ગાડી લઈને, એ જ અશોકભાઈ અત્યારે દવાખાનામાં છે. બરાબર, એ માથામાં ઘા કર્યા અને હાથ પગ ફાડી નાખ્યા. શું વરઘોડો નીકળશે એનો? રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વરઘોડો તો નીકળશે જ, પગ તો ધ્રુજશે જ. કોઈ કટોલુભાઈ ધ્યાન આપવાનું નથી. 35% વોટ બેંક ધરાવો છો, અને તમે જેને મત આપો છો ને, આ કોળીની કાંઈ પડી નથી. તમારા મતથી આ સરકાર બને છે. રાજા બનાવો છો તમે, બીજા લોકોને ગૃહમંત્રી બનાવો છો, બીજાને તમે ઉપમુખ્યમંત્રી બનાવો, મુખ્યમંત્રી બનાવો છો. સારા સારા કેબિનેટના ખાતા લઈને બેસી જાય છે, પણ તમારું કોઈ સાંભળવાળું નથી. એવડો બહોળો સમાજ છે ને, સત્તા હાસિલ કરી શકે એમ છે, પોતાના બાળકોનું ભવિષ્ય બનાવી શકે એમ છે, શિક્ષણ, આરોગ્ય, સમાજ માટે બજેટ, આ બધું તમે લઈ શકો એમ છો. જે રાજા હોય ને એની પ્રજા ઉપર કોઈ દી અત્યાચાર નથી થતા. ને મત આપી ભિખારી જેવી તમારી હાલત કરી દીધી. ન્યાય માટે હંમેશા ભીખ માગવું પડે. હજી ઓલા શૈલેષ મેર ઉપર હમણાં હુમલો થયો, આરોપી ફરાર છે. માત્ર આંદોલન કરવાના, પોલીસ સ્ટેશને બેહવાનું, દવાખાને ખબર જ પૂછવા જવાની. જેને મત આપીને બેહેડા છે એમાં ઓબીસીના એક પણ ધારાસભ્ય આના માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. કોઈ ગયો છે ખબર કાઢવા? બોટાદમાં એટલી ઘટના બની, કયો ધારાસભ્ય ગયો છે? આ શૈલેષભાઈની મેયરની ખબર અંતર પૂછવા કયો ધારાસભ્ય, કયો સાંસદ ગયો છે? કયો કેબિનેટ મંત્રી ગયો છે? ગયો છે કોઈ? શરમ આવી જોઈએ, શરમ. ડૂબી મારો. વારંવાર એક બનાવ ને હાલો, એક બનાવ હોય તો બરાબર. આ બોટાદમાં તો 5મો 6ઠ્ઠો બનાવ છે. ભાવનગરમાં હમણાં બનાવ બન્યો, વેરાવળમાં બનાવ બન્યો. કોઈ જગ્યા એવી બાકી નથી જે કોળીને મારવામાં નથી આવતા. એક ઘટના હોય તો સમજ્યા હાલો, પણ વારંવાર અઠવાડિયું ના થાય તો બનાવ, 10 દી નો થાય તો બનાવ. અને મારે કેવા પગ ને હાથ તોડી નાખે, માથાના ભાગમાં સીધો દવાખાને દાખલ, ફ્રેક્ચર જ, કે સળિયુંના ઘા મારી દે. લડશે કોણ સમાજ માટે? કોઈ ધ્યાન આપવાનું નથી ભાઈ. સત્તા ઉપર કબજો કરો, દરેક પોતપોતાની જગ્યા બનાવવા માટે વ્યસ્ત છે. ભાજપ, કોંગ્રેસ આપમાં મજા આવે એમ, ધારાસભ્યની ટિકિટ માટે, પોતાનું સ્થાન પાકું કરવા માટે. પણ આ સમાજને સત્તા ઉપર પહોંચાડવા માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. બાબા સાહેબે કીધું છે, જાઓ આપણી દિવાલો पे लिख दो हम इस देश के शासक है. તો જે જગ્યાએ પહોંચવાનું છે ન્યા સમાજને પહોંચાડવા માટે મહેનત કરો. બાકી કાલે અશોકભાઈનો વારો હતો, શૈલેષભાઈનો વારો હતો, નવનીતભાઈનો વારો હતો, કાલે તમારો વારો આવીને ઉભો રહે. કસાઈની દુકાન વાળો મરઘું હોય ને, જે કાપવામાં હલાલ કરવામાં આવે, પેલા ખોરાક ખાવામાં વ્યસ્ત હોય, એવી હાલત થઈ ગઈ છે. જેના ઉપર અન્ય અત્યાચાર થાય ની બરાડા પાડે, કામકારા નાખે, બીજા બધા શાંતિથી બેઠા હોય કે બીજાના ભાણામાં માખી છે કેમ ઉડાડવી. પણ તમારા ભાણામાં આવીને માખી પડીને બેઠી રહેશે એ કોઈ નહીં જોવે.
આંખો ખોલો, એવડો મોટો સમાજ છે, વાસ્તવિક રીતે જાગૃત થાવ, સત્તા ઉપર કબજો કરો, જેના મત નથી એને બેસાડી દીધા છે, અને ધોકા આપણે ખાવાના, ખોટા ગુના આપણે લેવાના. કેટલી જગ્યાએ 300 હાથ થાય ખેડૂતો ઉપર, આપણા સમાજના લોકો ઉપર સૌથી વધારે. તો આંદોલનકારીઓ તો પાટીદારોને ક્ષત્રિયોના કેસો પાછા ખેંચાઈ જાય છે. તો આપણે કઈ પાકિસ્તાનથી ને અફઘાનિસ્તાનથી થોડાક આવ્યા છીએ? આપણે વાંધો નથી ભાઈ, બીજા સમાજના કેસો પાછા ખેંચી લ્યો, બજેટ આપો, અમને કાંઈ વાંધો નથી. પણ અમને પછાત રાખવાનું, ગુલામ બનાવવાનું જો કામ કરતા હોય તો એ તો સહન નહીં થાય. પોતાની જાતને તુરમ ખાન સમજતા હોય, હાવજ સમજતા હોય, દીપડા સમજતા હોય, બાજ, બરાબર, આવું જે પણ ગણતા હોય, પણ સમાજ ઉપર જ્યારે અન્ય અત્યાચાર થાય ત્યારે મેદાનમાં ખુલીને આવવું જોઈએ. બાકી તમને આપેલા મત છે ને ધૂળ બરાબર છે, કાંઈ કામના નથી. તમને આપેલા મત છે ધૂળ બરાબર છે, કાંઈ કામના નથી. જે સમાજ શાસન કરી શકે એમ છે, જે રાજા બની શકે એમ છે, એને આજે પાયમાલ કરી દીધો છે. પાયમાલ. એના છોકરા શિક્ષણ માટે ભીખ માગે છે, હોસ્પિટલના દવાખાના માટે સ્કેનરો ફેરવે છે, સ્કેનરો. ન્યાય માટે ભીખ માગે છે. અને આ આગેવાનો પડે એટલે બાકી ગુનાય હરખા દાખલ ન થાય. એમને ચોપડામાં સીધું સેટિંગ. આ વાસ્તવિકતા છે, સમજો. અને સમાજના હરેક વ્યક્તિ, હરેક પરિવારોએ, કોળી સમાજના હરેક વ્યક્તિ આ સમજવાની જરૂર છે કે મતની તાકાત શું છે, ક્યાં સુધી બરાડા નાખવાના. આપણો ગૃહમંત્રી નહીં, કોણ તમારું ધ્યાન દેવાનું? હે, જેનો રાજા હોય ને એના ઉપર અન્ય અત્યાચાર ના થાય. આ મગજમાં ખૂતાડીને રાખજો. જે કોળીના દીકરો સમ્રાટ અશોક અખંડ આ ભારતમાં રાજ કરેલું, અખંડ ભારતમાં, જ્યારે એનું શાસન હતું ને, દુશ્મનો જોતા નહીં, મીટ માંડીને અખંડ ભારત ઉપર નજર ન નાખતા. જ્યારે કોળીનો દીકરો રાજા હતો ત્યારે કોઈ ઓકાત નહોતી, કોઈ દુશ્મનો નહીં કે અખંડ ભારત ઉપર કોઈ નજર નાખે. આ શાસન હતું, આ કોળી સામ્રાજ્ય હતું. અને આજે હાલત શું કરી દીધી? જેના મત નથી એના હાથમાં સત્તા આપી દીધી. ખાવ ધોકા આવે. સમજો. બાકી આજે અશોકભાઈ, શૈલેષભાઈ, કાલ કોનો વારો આવે કાંઈ નક્કી નહીં, બરાબર. પણ હું એક ખાસ કહેવા માગું, ખરેખર જેને એમ હોય કે મને તકલીફ થઈ, બરાબર, તો પોલીસ સ્ટેશને બેસી આવ કે નીકળો હારે લઈને. ને સામેવાળાને એટલી તો બતાવી જ દો કે હુમલો કરવા આવશું 5 જણા, તો 2ને તો પાડી જ દે. એટલી તો હિંમત અને એટલો ડર તો સામેવાળાને હોવો જ જોઈએ. એટલો ડર સામેવાળાને હોવો જ જોઈએ. અને એટલું પાણી કોળીના દીકરામાં હોવું જ જોઈએ કે 2-5 જણા મારવા આવે ને તો 2ને તો ઢાળી જ દેવાના. એટલો ડર બનાવો સામેવાળા ઉપર, ખોફ રાખો. બાકી હાઈલા જાઓ ને, ઘરે આવીને ઠોકીને વહી જાય. મારે જ છે, ઘરે આવીને હોતો નહીં. ઘરે આવીને હોતો ને મારી ગયા છે, એના દાખલા છે. હું કામે કે તમે દુશ્મનોનો ડર નથી બતાવતા. આ હકીકત છે, બરાબર. કદાચ બરાડા નાખીને થાકી આવું. સમાજ ઘોર નિંદ્રામાં સૂતો છે અને કદાચ સૂતો રહેશે. પાણીની ડોલ નાખીને જગાડશું, કેમ કે સમાજને જાગૃત કરવો એ અમારી ફરજ છે. અને કદાચ કોઈ હોય કે ન હોય, ચિરાગ ઝાલા અશોકભાઈને હારે છે, બરાબર. અને જ્યાં લગી ફરિયાદ દાખલ નહીં દેખાય, કહેવાઈ ગયું છે અમારી ટીમને હોતા નહીં, બરાબર, પહોંચશે અને ફરિયાદ દાખલ થશે. પણ સત્તા આપણા હાથમાં નથી એટલે ન્યાયની તો ભીખ જ માગવાની, વરઘોડાની ભીખ માગવાની. કેમ કે અમે તો કાંઈ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી તો છીએ નહીં, સરકારમાં તો કાંઈ બેઠા નથી. સરકારમાં બેઠા હોય તો કહી દે હાલ્યો રાજીનામા, ડોફાવ ભળવાવ માળ ખાવા નથી આવ્યા, અમારા સમાજને રાખો, કાર્યવાહી કરો ને, હાલ્યા તમારા રાજીનામા. અમારા અવાર ધારાસભ્ય પદ કે સાંસદના પદ અમારે જોતા નથી. તમારી સરકારમાં જો આવા બનાવો બનતા હોય ને તો તમારી પાર્ટીને 1, 2, 3 ને 3.5 મોઢા ઉપર ઘા કરીને આવતા દે મુખ્યમંત્રીને.
અમે સત્તા પક્ષમાં ધારાસભ્ય બનીને બેઠા હોય ને મુખ્યમંત્રી મોઢે મારીએ, ગૃહમંત્રીને, અલે ભાઈ તારું રાજીનામું અમારું લઈ લે. સમાજને હું ધોકા ખાવાને ખોટા ગુના દાખલ કરવા માટે તમને મત આપીએ છીએ? શરમ આવી જોઈએ, શરમ. ધોરણ 10 પછી 2,30,000 બાળકો છે ને શાળા છોડી દે છે, એમાં 50% આપણા છે. પછી કોકના કરજો વાહિંદા, કોકના દાળિયા ને કોકની કંપનીમાં 5-10 હજારમાં નોકરી કરવા. આ જ વારા છે. ને જેથી ચૂંટણી આવે મારો સમાજ કરીને દોડાવે મત લેવા, ધોકા પડે તો ત્યારે કોઈ દેખાતું નથી. એવો ભણનો દીકરો કોઈ નથી ગૃહમાં ફોન કરીને કહેવારો કે વરઘોડો નીકળવો જ જોઈએ, બાકી મારું રાજીનામું. આમાં આખા સમાજની ઇજ્જત જાય છે, એકની નથી જાતી. બધા ભેગા થઈને ગાંધીનગર જાય તો એ કઈ રિઝલ્ટ નથી મળતું. સારું. જય સંવિધાન, જય ભારત.